આ 2027 ઉમેદવાર તરીકે કે ભાઈ રઘુભાઈ આ વખતે જંગી બહુમતીથી જીતાડજો એમ. બરાબર બરાબર. કીધું પણ અત્યારે ક્યાં એ પ્રસંગો છે એમ. અત્યારે જન આક્રોશની વાત છે, આપણે દારૂની વાત કરો, ડ્રગ્સ ની કરો, અચ્છા. કે ખેડૂતોના દેવાની વાત કરો, કે આ પૂર આયા હતા હજી ખેડૂતોને કઈ મળ્યું નથી એની વાત કરો. બરાબર બરાબર બરાબર. અત્યારથી તમે આ કરો તો ક્યાં એ તમે પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય છો, CW છો કે સ્કેનિંગ કમિટી છો. અચ્છા. હા, એટલે એ બાબતની વાત હતી. ગુજરાતમાં જ્યારે જન આક્રોશ રેલી કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવી રહી છે અને દારૂ અને ડ્રગ્સના મુદ્દાઓ વિશે અનેક ભાષણો, અનેક કટાક્ષ કરતા એ નિવેદનો સામે આવ્યા છે, ત્યારે રાધનપુર વિધાનસભામાં પણ આ રેલીનું આયોજન ગઈકાલે કરવામાં આવ્યું હતું, જેમાં રઘુભાઈ દેસાઈ હતા અને કિરીટભાઈ પટેલ હતા, સ્થાનિક નેતાઓ પણ હતા. આ તમામની હાજરીમાં જ્યારે ભાષણ ચાલુ હતું ત્યારે કિરીટભાઈ પટેલ જ્યારે ભાષણ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા ત્યારે કિરીટભાઈનું કહેવું હતું કે સ્થાનિક નેતામાં રાધનપુર વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જ્યારે રઘુભાઈ દેસાઈ અહીંયા આવે ત્યારે તેમની સાથે રહેવાનું છે, ત્યારે સ્થાનિક નેતા બચાભાઈ આહિર ઉભા થાય છે અને આ ભાષણ રોકે છે. તું મેના જે દ્રશ્યો છે એ દ્રશ્યો સામે આવ્યા હતા. કિરીટભાઈ પટેલે આ સિવાય રાધનપુરના એ ડિસ્કો વાળા ધારાસભ્યની જરૂર છે કે પછી કામ કરનાર એ ધારાસભ્યની જરૂર છે, આવું પણ કહ્યું હતું. આ તમામ જે નિવેદનો છે ભાષણના, એ તમામ નિવેદનો અમારી પાસે આવ્યા છે અને બચાભાઈ આહિરે આ વિશે પૂછતા તેમણે શું કહ્યું, આ તમામ જે વિગતો છે એ વિગતો વિશે આજે ચર્ચા કરવાની છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો આપણે સમગ્ર ગુજરાતમાં અત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડ્રગ્સ અને દારૂના મુદ્દા વિશે અનેક નેતાઓ બોલી રહ્યા છે અને આક્રોશમાં આ પાર્ટી જોવા મળી રહી છે. ત્યારે જન આક્રોશ રેલીનું ગઈકાલે રાધનપુરમાં પણ આયોજન કરવામાં આવ્યું હતું અને રેલીનું આ આયોજન સાથે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં કિરીટભાઈ પટેલ અને રઘુભાઈ દેસાઈ સિવાયના અન્ય નેતાઓ પણ સામેલ હતા. આ સભા ચાલુ થાય છે ત્યારે ભાષણો શરૂઆત કરવામાં આવે છે અને કિરીટભાઈનો જ્યારે વારો આવે છે ત્યારે કિરીટભાઈ કહે છે કે સ્થાનિક ધારાસભ્ય રઘુભાઈ દેસાઈને અહીંયા ટિકિટ આપવામાં આવશે અને તેમની તમારે મદદ કરવાની છે. આ બોલતાની સાથે જ બચાભાઈ આહિર ઉભા થાય છે. તેઓ સ્થાનિક નેતા છે, કોંગ્રેસના પરખર નેતા છે અને ઘણા વર્ષથી અહીંયા કોંગ્રેસ માટે કામ કરી ચૂક્યા છે. તે ઉભા થાય છે અને કહે છે કે અત્યારે હાલ તો ડ્રગ્સ અને દારૂના મુદ્દા વિશે ચર્ચા કરવાની છે, આ બીજી કોઈ આ સીટની વાત કરવાની નથી. સમય આવે ત્યારે અહીંયા કોણ ઉમેદવાર થશે એ આવનાર સમય બતાવશે. આ રીતે તું મેં મારીના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે બચાભાઈ સાથે અમોએ જ્યારે આ વિશે વાતચીત કરી ત્યારે તેમનું આ નિવેદન સામે આવ્યું છે. તો આ પ્રથમ તેમનું ઓડિયો નિવેદન સાંભળીએ, ત્યારબાદ ચર્ચા કરીએ. હવે કાલે જન આક્રોશ રેલીનું આયોજન હતું અને શું કઈક બોલાચાલી થઈ હતી, શું હતું વિગતમાં? હા, બીજું કઈ હતું નહીં. રાજનીતિમાં શું ઓલું તું મેમે જેવું નાની બાબત હતી એટલી બધી હતી નહીં કાંઈ. બરોબર. તો શેના મિત્રો થોડી મોટી ઓલું થઈ ગયું. અચ્છા, એટલે શેના માટેનું આ ઇસ્યુ ઉભો છે તો તમારે ઊભું થવું ઇસ્યુ એટલે એવું હતું કે 2027 ઉમેદવાર તરીકે રઘુભાઈ દેસાઈ ને કિરીટ પટેલે જાહેર કર્યા સ્ટેજ ઉપરથી. અચ્છા, આ રેલીમાં આજે હા, પછી અવાજ નથી આવતો. હવે જે અવાજ મારો હવે આવ્યો? હા, હવે આવ્યો, બોલો બોલો. એટલે આ 2027 ઉમેદવાર તરીકે કે ભાઈ રઘુભાઈ આ વખતે જંગી બહુમતીથી જીતાડજો એમ. બરાબર બરાબર. કીધું પણ અત્યારે ક્યાં એ પ્રસંગો છે એમ. અત્યારે જન આક્રોશની વાત છે, આપણે દારૂની વાત કરો, ડ્રગ્સ ની કરો, અચ્છા, કે ખેડૂતોના દેવાની વાત કરો, કે આ પૂર આયા હતા હજી ખેડૂતોને કઈ મળ્યું નથી એની વાત કરો. બરાબર બરાબર. બરાબર. અત્યારથી તમે આ કરો તો ક્યાં એ તમે પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય છો, CW છો કે સ્કેનિંગ કમિટી છો. અચ્છા. હા, એટલે એ બાબતની વાત હતી. તો ટૂંકમાં સ્થાનિક કોઈ ઉમેદવાર આવે એવી શક્યતા અથવા તો એવો કોઈ તમને છે જાણ? સ્થાનિક તો ટિકિટ તો ઘણા માંગે છે ને. ડોક્ટર જુલાબ માંગે છે, હરદાસભાઈ માંગે છે, જગદીશભાઈ રાઠોડ માંગે છે. બરાબર. તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એમાં સ્થાનિક ઉમેદવાર આવે એવું તમે બધા ઈચ્છો છો, બરાબર ને? હા, સ્થાનિક ઉમેદવાર આવે તો જ જીતાશે, નહીં તો જીતી શકાશે નહીં. બરાબર બરાબર બરાબર. એટલા માટે તમે આ બધું ત્યાં રોકવાના પ્રયત્ન કર્યા, બરાબર ને? ભાષણમાં એટલે આ ભલે આપણી વાત એવી હતી કે 2027 માં તમને લાગતું હોય કે ભાઈ સ્કેનિંગ કમિટીને લાગે, CWC ને કે પાર્લામેન્ટરી બોર્ડને લાગે કે ભાઈ રઘુભાઈ ઉમેદવાર છે, સર્વેમાં આવતું હોય તો આપો તો એમને વાંધો નથી. અત્યારથી હજી 2-2.5 વર્ષની વાર છે, તમે આ બધા વિવાદ ઉભા કરવાની ક્યાં જરૂર છે? અચ્છા 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 અચ્છા, બરોબર બરોબર. એમણે જાહેર કરી દીધું હતું કે રઘુભાઈને આ વખતે અહીંયા ઉમેદવાર જ એમ. 2027 ઉમેદવાર રઘુભાઈ એવું જાહેર કર્યું. અચ્છા, એટલે ટૂંકમાં અહીંયા સ્થાનિક નેતાઓમાં થોડું આ બધું જોવા મળ્યું, બરાબર ને? હા. ઓકે બજાભાઈ, ધન્યવાદ.
બચ્ચાભાઈને કે જેઓ સાતલપુર તાલુકાના છે અને કોંગ્રેસ માટે ઘણા સમયથી કામ કરી રહ્યા છે, અનેક એવા ધારાસભ્યો અહીંયા આવ્યા છે તેમને જીતાડવા માટેના આ બચ્ચાભાઈ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. ત્યારે બચ્ચાભાઈનું કહેવું છે કે સ્થાનિક નેતાઓ અહીંયા છે અને સ્થાનિક નેતાઓ હોવાથી તેમની પણ આશા હોય કે અહીંયા ચૂંટણી લડે. આવા 4-5 તેમણે નામ બતાવ્યા, જેમાં જગદીશભાઈ ઠાકોર છે, ડોક્ટર ઝુલા છે, હરદાસભાઈ છે અને અન્ય નેતાઓ પણ છે કે જેઓ રાધનપુર વિધાનસભાના ઉમેદવાર કરી શકે અથવા તો દાવેદાર બની શકે. એટલે કિરીટભાઈ જ્યારે આ ભાષણ કરતા હતા અને રઘુભાઈ દેસાઈનું જ્યારે નામ જાહેર કરે છે ત્યારે હું એમને અટકાવું છું તેવું તેમનું કહેવું છે. સ્થાનિક ઉમેદવારો છે એટલે જેને ટિકિટ મળશે તેના સાથે છીએ, પરંતુ જ્યારે રઘુભાઈ દેસાઈનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે મેં તેમને રોક્યા છે, આવું તેમનું કહેવું છે. ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે રાધનપુર વિધાનસભામાં હવે રઘુભાઈ દેસાઈનો વિરોધ થઈ રહ્યો હોય તેવું અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે. રઘુભાઈ દેસાઈ આમ તો અગાઉ પણ ચૂંટણી લડી ચૂક્યા છે, જીતી ચૂક્યા છે અને એક વખત હારી પણ ચૂક્યા છે. ત્યારે સ્થાનિક નેતાઓમાં ફરી આક્રોશ અને વિરોધ જોવા મળી રહ્યો છે. બચ્ચાભાઈનું કહેવું છે કે ડ્રગ્સ અને દારૂ વિશે જ્યારે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે કોઈ ઉમેદવારને જાહેર ન કરી શકાય, પરંતુ કિરીટભાઈએ જ્યારે આ જાહેરાત કરી ત્યારે મારે અટકાવવાની ફરજ પડી હતી. ત્યારે કિરીટભાઈએ સ્થાનિક ધારાસભ્ય વિશે પણ કહ્યું, સ્થાનિક ધારાસભ્ય વિશે કહ્યું કે તમારે ડિસ્કાવાળા ધારાસભ્ય જોવે છે કે પછી કામ કરવાવાળા ધારાસભ્ય જુએ છે. આ નિવેદન પણ સામે આવ્યું છે, તો આ પ્રથમ એ નિવેદન પણ સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. મક્કમ નિર્ણય કરો કે આગામી વિધાનસભાની અંદર આપણા બાહોશ નેતા રઘુભાઈને તમે વિજેતા બનાવો. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસ ભાઈ તમે શાંતિ રાખો, ભાઈ તમે રાખો. અહીં કોંગ્રેસની પથારી ફેરવવા વાળા આવા લોકો છે ભાઈ. તમે મજબૂત નેતા રાખો એટલે એમ ના હોય. તમે કોંગ્રેસની પથારી ફેરવવા વાળા આવા લોકો છે. તમે બોલવા વાળા ધારાસભ્યને કાઢી અને નાચવા વાળા ધારાસભ્ય લાયા તમે. સાચી વાત કે ખોટી વાત? હવે તમારે ફરીથી બોલવા વાળાને રાખવાના છે કે નાચવા વાળાને રાખવાના છે? તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર, સરકારની અંદર રજૂ કરી શકે એવા મજબૂત લડાયક બોલવા વાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વરઘોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે. બોલો બોલો, નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? હવે લાંબી વાત નહીં કરું. રેલીનું જ્યારે ભાષણ ચાલુ હતું એ સમય દરમિયાન કિરીટભાઈ ભાષણ કરી રહ્યા હતા અને બચ્ચાભાઈ અને જે કિરીટભાઈ છે તેમના વચ્ચે તૂતું મેના દ્રશ્યો સામે આવી છે. અને ત્યારબાદ જે કિરીટભાઈ છે તેમનું એક નિવેદન સામે આવ્યું છે, તેમાં તેમણે કહ્યું છે કે પાટણ હોય કે પછી એ રાધનપુર હોય, તેમાં ભારતીય જનતા પાર્ટીના એ માણસો હોય છે અને તેમના સાથે સેટિંગ વાળા હોય છે, એ આવું બધું કરતા હોય છે. તો તેમનું નિવેદન પણ અમારી પાસે આવ્યું છે, એ નિવેદન પણ સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. વચ્ચે કોઈ કાર્યકર્તાની વાતમાં વિવાદ સર્જાયો? કોઈ કાર્યકર્તાની વાતમાં કોઈ વિવાદ સર્જાયો નથી. જ્યારે મેં રઘુભાઈની વાત કરી ત્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર રહી અને પાર્ટીને નુકસાન કરવાવાળા ભારતીય જનતા પાર્ટીના સેટિંગવાળા ઘણા બધા કાર્યકરો રાધનપુર હોય કે પાટણ હોય કોંગ્રેસની અંદર છે અને આવા કાર્યકરોને દૂર ગયો. એટલા માટે મેં કહ્યું હતું કે કોંગ્રેસને નુકસાન કરવાવાળા લોકો જાહેર સભાની અંદર કોઈ ધારાસભ્યનું નામ લઈએ અને એમને પેટમાં દુખતું હોય તો લોકોએ સમજવાની જરૂર છે કે શા માટે એમને પેટમાં દુખે છે. જો મેં કોઈ વ્યક્તિનું નામ લીધું નથી. મેં રઘુભાઈની વાત કરી છે કે રઘુભાઈ દેસાઈ મારી સાથે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે મને ચોક્કસ યાદ છે કે એમને વિધાનસભાની અંદર ઘણીવાર 50થી વધુ વખતે પ્રશ્નોત્તરીનો સમય હોય, કોઈ બિલનો સમય હોય ત્યારે રાધનપુરના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરેલી, મીડિયાની અંદર
સરકારની અંદર જ્યારે અધિકારીઓને મળવાનું હોય, મુખ્યમંત્રીને મળવાનું હોય, ત્યારે એમને વારંવાર રાધનપુરના પ્રશ્નો બાબતે રજૂઆત કરેલી હતી. ત્યારે હાલના જે ધારાસભ્ય છે, મેં વિધાનસભાની અંદર એમને બહુ રજૂઆત કરતા જોયા નથી. માત્ર વરઘોડાની અંદર કે ધાર્મિક કે સામાજિક પ્રસંગોની અંદર નાસ્તા જોયા છે. એટલા માટે મેં વાત કરી છે કે પ્રતિનિધિ તમારો લોકોનો અવાજ બની શકે, લોકોની વાત, વિસ્તારની વાત વિધાનસભાની અંદર રજૂ કરી શકે એવો મજબૂત હોવો જોઈએ. એટલા માટે મેં કહ્યું કે તમારે બોલતા નેતાની જરૂર છે કે નાસ્તા નેતા. વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવે છે, જેમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કિરીટભાઈ વચ્ચે મેં તુતુના જે દ્રશ્યો છે એ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને રઘુભાઈ દેસાઈનો વિરોધ હોય તેવું જોવા મળ્યું હતું. આમ તો ઘણા સમયથી રઘુભાઈ દેસાઈનો સ્થાનિક નેતાઓ વિરોધ કરી રહ્યા છે, ત્યારે સ્થાનિક નેતાઓ ઉમેદવારી ભરે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે. રઘુભાઈ દેસાઈ કદાચ સ્થાનિક નેતાઓને ગમતા નહીં હોય તેવું પણ જોવા મળી રહ્યું છે, કારણ કે અનેક વખત વિરુદ્ધ રઘુભાઈ દેસાઈનો જોવા મળે છે. ત્યારે જોવું એ રહ્યું કે આવનાર સમયમાં રઘુભાઈ દેસાઈ આવે છે કે સ્થાનિક ઉમેદવારો અહીંયા ઉમેદવારી નોંધાવે છે એ તો આવનાર સમય બતાવશે. પરંતુ રઘુભાઈ દેસાઈ જો કદાચ ટિકિટ લઈને આવે તો પણ સ્થાનિક નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. ગઈકાલે જન આક્રોશ રેલીમાં આવી નારાજગી જોવા મળી હતી. તુતુ મૈના દ્રશ્યો સામે આવ્યા હતા. આમ તો ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ મિટિંગ હોય તેમાં આ રીતના દ્રશ્યો સામે આવતા નથી, પરંતુ કોંગ્રેસની આ જન આક્રોશ રેલીમાં મેં તુતુના દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. જોઈએ હવે આવનાર સમયમાં રઘુભાઈ દેસાઈને ટિકિટ આપે છે કે પછી સ્થાનિક નેતાઓને ટિકિટ મળે છે એ તો આવનાર સમય બતાવશે. પરંતુ હાલ તો કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક ખટરાક જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીમાં સ્થાનિક નેતાઓ અને રઘુભાઈ દેસાઈ વચ્ચે વિરુદ્ધ જોવા મળી રહ્યો છે. જોઈએ હવે આવનાર સમયમાં કોને ટિકિટ આપે છે, રઘુભાઈને આપે છે તો સ્થાનિક નેતાઓ સાથે રહે છે કે નહીં એ આવનાર સમય બતાવશે. પરંતુ હાલ તો તુતુ મેં અને ભારતીય જનતા પાર્ટીના એ નેતા લવિંગજી ઠાકોરને આડકતરી રીતે કિરીટભાઈ પટેલે નાચવાવાળા ધારાસભ્ય બતાવ્યા છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.